માંગરોળ શહેરમાં પેશકદમી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। શેખ મિયા તળાવ આસપાસના વિસ્તારોમાં સરકારી જમીનોમાં ગેરકાયદેસર બાંધકામ થયા હતા। તો વરસાદમાં શેખ મિયા તળાવ ઓવરફ્લો થતા પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। પરંતુ ઘણા મામલતદારો આવ્યા અને ગયા, તેમ છતાં પેશકદમી અડીખમ હતી। પરંતુ નવા મામલતદાર આરડી પરમાર આવતાની સાથે જ આ પેશકદમી જમીનો ખુલ્લી કરવાનું બુલડોઝર ફરતા જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। આ જે વિવાદ છે એ ઘણા સમયથી ચાલતો હતો અને તેનો ટૂંક સમયમાં અંત આવશે અને તાત્કાલિક ખુલ્લું કરી અને એ જગ્યા ઉપર બહુ સારું એવું તળાવ બનાવી અને આયોજન વહીવટીતંત્રનું છે। એટલે એના માટે આ પેશકદમી જે કરેલી છે એ હાલ દૂર